દર્શક મિત્રો નમસ્કાર. આજે પૂર્વ બાંધકામ ચેરમેન સમિતિના ચેરમેન માનનીય શ્રી ટીકુભાઈ વરુ સાહેબને મળવા જઈ રહ્યા છીએ. તો ટીકુભાઈ, જે આજે મને એક ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, તો આ જંગની અંદર જે શિક્ષિત ઉમેદવાર કે પછી વગેરે વગેરે જે ગામનો માહોલ છે કે માનોને જે અમરેલીનો માહોલ છે, અમરેલીની જે એક ઝંખના છે કે ભાઈ મારે વિકાસ જોઈએ, મારે બ્રોડગેજ જોઈએ, મારે રેલવે જોઈએ, મારે સારા રોડ રસ્તા જોઈએ, બરાબર, તો શું કહેશો આપ? પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આપ જે વાત કરી રહ્યા છો કે લોકસભાનું જે પર્વ ઉજવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમે જે વાત કરી કે અભણ અને શિક્ષિત, જે વિકાસની વાત છે એ એમાં જ આવી જાય. કારણ કે આજથી સુધી કોઈ ઉમેદવારે કંઈ કર્યું નથી, બરાબર. અને અત્યારે જે કોંગ્રેસના જેનીબેન ઠુમર જે ઉમેદવાર છે તેઓ લંડનની ફર્સ્ટ નંબરની યુનિવર્સિટીમાં ભણેલા છે અને ભણેલા ગણેલા છે, અને સામેના જે ઉમેદવાર છે એમને પોતાના મોબાઈલની અંદર નંબર પણ સેવ કરતા નથી આવડતો. ત્યારે લોકો જાણે છે કે કોને મતદાન કરાય, કઈ રીતે કરાય. અને ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લાની અંદર સંસદીય વિસ્તારની અંદર 17 લાખ મતદારો છે. 17 લાખ મતદારોની અંદર 7 થી 8 લાખ મતદારો ભણેલા ગણેલા હોશિયાર અને પ્રબુદ્ધ નાગરિક છે, જેઓ જોઈ વિચારી અને આગામી 7 તારીખે મતદાન કરશે કે અભણ ઉમેદવારને મતદાન કરવું કે ભણેલા ઉમેદવારને મતદાન કરવું. એમાંથી જ આપણને ખબર પડે છે કે જિલ્લાનો વિકાસ કોણ કરી શકે. વાત રહી જુમલાબાજીની, 2004 પછી જે 14 સુધી ગેસનો બાટલો 400 રૂપિયામાં મળતો. આજે તમે મતદાન કરવા જાઓ ત્યારે આજના જ પેપરમાં મેં વાંચ્યું છે કે ગેસના બાટલાના દર્શન કરીને જાજો, અત્યારે 900 થી 1100 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે. જ્યારે ખેડૂતોની વાત કરું કે ખેડૂતોને આવક ડબલ કરવાની વાત કરતા, એક કાલે હું ગામડામાં ગયો, એક ખેડૂતે કીધું કે અમે એક ખાંડી એટલે કે એક ગાડું માંડવીનું સિંગનું કે મરીને જઈ અને અમે 1 તોલું સોનું લઈને આવતા. બરાબર. આજે 5 ખાંડી એટલે કે 5 ગાડી ભરીને જાય છે તો અત્યારે 1 તોલું સોનું મળતું નથી. જ્યારે તમને હું વાત કરું, ગરીબ માણસો દિવસે ને દિવસે ગરીબી, બેરોજગારી, મંદી, મોંઘવારી થઈ રહી છે, બરોબર. લોકો હેરાન પરેશાન આ સરકારથી થઈ રહ્યા છે. એટલે લોકો આ બધું જોઈ અને આગામી દિવસોમાં જેનીબેન ઠુમરને વિજય બનાવશે. બિલકુલ. અમરેલીના લોકોની એક ઝંખના છે કે ભાઈ મારે બ્રોડગેજ જોઈએ છે, મારે એરોપ્લેન જોઈએ છે, મારે સારી બસની સુવિધા જોઈએ છે, સારા રોડની સુવિધા જોઈએ છે. તો મને રાજમહેલનું એમ કે ભાઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે કે ભાઈ આ બનશે, જે ફોટોગ્રાફી થઈ રહી છે કે પછી રિવરફ્રન્ટ બનશે. તો એ જે મને ઝંખના છે લોકોની કે ભાઈ ખરેખર વાસ્તવિક બનશે નહીં બનશે, તો એ ક્યાં વિશ્વાસ સાથે એનું મને ભાજપ સરકાર છે કે પછી કોંગ્રેસ છે, તો એ વિચારધારા અમરેલીને એક સ્વપ્નું છે, લોલીપોપ છે. આપનું શું કહેવું છે આવતા દિવસોનું શું ભવિષ્ય છે અમરેલીનું? દર ચૂંટણી આવે એટલે આવી નવી નવી લોલીપોપ આવે. વાત તમે રોડ રસ્તાની કરી, મને યાદ છે ત્યાં સુધી 2014માં પ્રથમ વખત જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, એને આજે 10 વર્ષ થયા. ત્યારે એણે એમ કીધું હતું કે નાગેશ્રીથી લઈ, ખાંભાથી લઈ અને સલાળાથી લઈ અમરેલી, અને બીજો રોડ એણે રાજુલાથી લઈ અને સાવરકુંડલાથી લઈ અને અમરેલી થઈ, લાઠી થઈ અને આપણા સંસદીય વિસ્તારમાં મંજૂર કર્યો છે. આજે 10 વર્ષ થયા, પરંતુ આજ દિવસ સુધી આ રોડ હજી બન્યો નથી, બરોબર. જ્યારે ચૂંટણી આવે ત્યારે હમણાં બ્રોડગેજનું આંદોલન હતું ત્યારે નો ખાતમુહૂર્ત કરી આવ્યા. ખાતમુહૂર્ત કર્યું કે હમણાં બ્રોડગેજ આવશે, પણ બ્રોડગેજ આવશે તો અમરેલીથી આગળ ક્યાં જશે? સલાળા બાજુથી પાછો જંગલ વિસ્તાર લાગે છે, બ્રોડગેજ અમરેલી સુધી જ. આવી બધી લોલીપોપ આપે છે. અને ભાજપના નેતા તો એવું પણ કહી રહ્યા છે કે આપણે મોટી સિટીમાં 10 કિલોમીટર દૂર હોય, 20 કિલોમીટર દૂર હોય તો અહીંના વેપારીઓ આંદોલન કરે, એ ખોટું કરી રહ્યા છે. એટલે દર ચૂંટણી આવે એટલે જુમલાબાજી કરે. શહેરની અંદર, જિલ્લાની અંદર મને બતાવો કોંગ્રેસ વખતે જે ડેમ બન્યા છે, એક નવો ડેમ આ સરકારમાં બન્યો નથી. જ્યારે સ્વર્ગસ્થ મનુભાઈ કોટડિયા, વીરજીભાઈ ઠુમર જ્યારે હતા ત્યારે અહીંના વડી ઠેબી ડેમ બન્યા છે. મોટા મોટા ડેમ, મોટા મોટા તળાવો, મોટી મોટી હાઈસ્કૂલો બધી કોંગ્રેસના સરકારમાં બની છે. અત્યારે એક પણ જગ્યાએ બન્યું નથી. અને વાત વધુમાં તો હું તમને એ કહું છું કે અમે કોંગ્રેસવાળા એમ કહે કે આ બનાવ્યું, તે બનાવ્યું, સામેથી પૂછે કે તમે કાંઈ નથી કર્યું. અમે જો એમ કહીએ ને કે અમે એરપોર્ટ બનાવ્યું એટલે તરત કે આ બનાવેલું છે, આને સરકારમાં વેચી નાખો. એટલે આ સરકાર વેચવાના ધંધા ચાલુ કરે છે. એટલે શું કર્યું છે ને એ હવે કહેવાતું નથી. કહીએ એટલે તરત એને સામે અદાણી અંબાણી ખરીદવા માટે તૈયાર હોય છે. બિલકુલ. શિક્ષિત અને અશિક્ષિત
જે ગામમાં અમરેલી શહેરની અંદર જે ચર્ચા ચાલી રહી છે કે ભાઈ હિન્દીમાં વાત કરવી, ઇંગ્લિશમાં વાત કરવી, પાવરફુલ એક વાસ્તવિકતા તરફ મને જે સરકારને રજૂઆત કરવા માટેની જે સક્ષમ ઉમેદવાર, આપણે કોઈના વખાણ નથી કરવાના, વાસ્તવિકતા તરફ જવા માંગીએ છીએ. તો શું છે વાસ્તવિકતા અભણ અને શિક્ષિત? મારે તમને કહેવું ન પડે, અભણ અને શિક્ષિત જિલ્લાની જનતા સારી રીતે જાણે છે. ટીવી મીડિયા, પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયા સારી રીતે જાણે છે. ભાજપના ઉમેદવારનું એક પણ ઇન્ટરવ્યૂ મને બતાવો, 2 મિનિટથી વધુ બોલવાની વાત નથી થતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલાકો સુધી એમના ગમે એ મુદ્દા ઉપર પ્રવચન આપી શકે છે. એ જ સાબિત કરે છે કે અભણ અને શિક્ષિત કોણ છે. જ્યારે બેન છે તો બેન 1 કલાક સુધી ગમે એ વિષય ઉપર બોલી શકે છે, અને સામેના ઉમેદવારને બોલવાની ના પાડી છે, અને એમનું માઇક તમે લઈને જાઓ તો બાજુના ધારાસભ્યો કે બીજા ઇન્ટરવ્યૂ આપે છે. એની ઉપરથી જ સાબિત થાય છે કે આ લોકો શું કરી શકશે. આ તો જિલ્લાનો વિકાસ કરવાનો વાત છે. જિલ્લાનો વિકાસ કરવો હોય તો એમાં ભણેલા ગણેલા લોકો જ ચાલી શકે. કલેક્ટરશ્રી હોય કે અન્ય કોઈ અધિકારીઓ હોય, એને કઈ રીતે ફોનમાં વાત કરવી હોય, કઈ રીતે કહેવું પડે, કે સામે કાયદા જાણતા હોય, એ જ માણસો કામ કરી શકે. અને જે ભણેલ છે, અને અમરેલીની બહુ જ શાણી જનતા છે. અત્યારે જિલ્લાની અંદર તમામ જગ્યાએ જેનીબેન નામનું એક વાવાઝોડું હુન્નર હાલી રહ્યું છે કે આગામી દિવસોમાં જેનીબેન જ હાલે. તમારે પણ સર્વે કરી લેવું, ગામડે ગામડે જવું કે ક્યાં કોણ ચાલી રહ્યું છે. અને વિકાસની વાત સાથે જેનીબેન આગળ ગયા છે. કોઈની ટીપા ટિપ્પણી કરતા નથી. લોકોનું કેમ કરવાનું છે એ રીતે જ થાય છે. તમને હું કહું, થોડાક દિવસ પહેલાં એક કોંગ્રેસના ઉમેદવારનું મેં એક નિવેદન જોયેલું હતું કે તમે લગ્ન કરવા જાઓ તો તમે મૂર્તિઓ જોવો કે વરનો બાપ જોવો? બરાબર. વરનો બાપ જોઈ અને મતદાન કરાય કે મૂર્તિઓ જોઈને કરાય? હાલો, છોકરો છે લૂલો પાંગળો છે, છોકરો અભણ છે, તો તમને દીકરી નહીં દ્યો. એનો બાપ ભલે કરોડપતિ હોય, બરોબર. એમ આ લોકોને, જિલ્લાની જનતા, અમરેલીની જનતા મૂર્તિઓ જોઈ અને મતદાન કરશે. મૂર્તિઓ કેવો છે કેવો નહીં એ જોવો પડે, બરોબર. વરનો બાપ જોઈને મતદાન કોઈ કરવાની નથી આગામી દિવસોમાં. બિલકુલ. આપણે બોલપેનથી લખીએ તો એ ભૂસવું બહુ અઘરું પડે. તો બોલપેન વાળી સરકાર લાવી કે ચેકરબર ને પેન્સિલ વાળી સરકાર લાવી છે, શું આપણું કહેવું છે? એમાં એવું છે, તમારો કહેવાનો મતલબ હું જનતાને જણાવું છું કે તમે એમ કહેશો કે લબર સ્ટેમ્પ ઉમેદવાર, બરોબર, લબર સ્ટેમ્પ ઉમેદવાર ભાજપનો છે. એની પાછળથી બ્રેકિંગ થઈ રહ્યું છે. ભાજપમાં અનેક દાવેદારો હતા, અનેક યુવાનો હતા. મુકેશભાઈ સંઘાણી છે, હિરેનભાઈ હિરપરા છે, ડૉક્ટર કાનાબાર સાહેબ છે, બાવકુભાઈ ઉદ્ધાર છે, દિલીપભાઈ સંઘાણી છે, મહેશભાઈ કચવાલા છે, કૌશિકભાઈ વેકરિયા છે. ભણેલા ગણેલા અનેક હતા. એકને પણ ટિકિટ આપવામાં ન આપી. અને ક્યારેક કઈ રીતનું રાજકારણ ખેલાણું કે અભણ અને 4 ચોપડી 5 કે ભણેલા ગણેલાની જગ્યા અભણને આપી દીધી. એની ઉપરથી જ સાબિત થાય છે કે લબર સ્ટેમ્પ ઉમેદવાર કોણ છે. અને જેનીબેન જે છે એ લંડનની 1st નંબરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલી ભણેલી ગણેલી દીકરી છે. અને જિલ્લામાં એક બહોળો સમુદાય એમની સાથે છે. ખોડલધામ જે પાટીદારની મોટામાં મોટી સંસ્થા કાગવડ છે, તેમના પણ આ બેન એક સેક્રેટરી છે. એટલે બેન બહુ વિશાળ દ્રષ્ટિથી લોકોમાં કામગીરી કરી રહ્યા છે, અને બેનની તરફી લોકોનો જુવાળ બહુ સારો છે. અને આગામી દિવસોમાં બેનનો જ વિજેતા થશે, લબર સ્ટેમ્પનો વિજય નહીં બને. બિલકુલ. આપણા નેતાઓ અને વગેરે વગેરે લોકો, કવિઓ ને બધા બોલતા હોય છે કે લીલીછમ વેલી, મારું અમરેલી, અમારું અમરેલી, જેને કહેવાય કે અમરવેલી, જે નામથી બોલાવવામાં આવે છે. તો આવતા દિવસો લોકોને જોવા માટે એક ઝંખના છે વિકાસની. તો એ વિશે શું કહેશો? અમરેલી શહેરની જે આર્થિક છે કે પછી માનોને ઉદ્યોગ ક્ષેત્રે છે, જે કફોડી પરિસ્થિતિ છે, તો આવતા દિવસો માટે જનતા જનાર્દન શું કહે છે? આવા રૂપકડા નામ દઈ અને ઘણા વર્ષ નરેન્દ્રભાઈ મોદીની સરકારે રાજ કર્યું. નામ ઇનાઈ બદલાવે છે. તમને હું એક વિકાસની વાત કરું, પણ હું તમને જે વાત કરું, વિકાસ એટલે અમરેલી જિલ્લામાં એટલા બધા ઉદ્યોગો છે. જાફરાબાદ તાલુકામાં અસંખ્ય ઉદ્યોગો છે. જાફરાબાદ તાલુકામાં એટલા બધા ઉદ્યોગો હોય એટલા વર્ષની અંદર લોકલ માણસોને તો કોઈ રોજગારી મળી જ નથી. અત્યારે વિકાસ લીલીછમ અમરેલીને એની વાત નથી. અત્યારે તમને હું કહું, 5 વર્ષ પહેલાં ખાતરનો ભાવ શું હતો, ખેડૂતોના પોષણસવ ભાવ શું હતા, દવાનો ભાવ શું હતો, ગેસના બાટલાનો 10 વર્ષ પહેલાં ભાવ શું હતો, એ જોવાની વાત છે. અત્યારે ખેડૂતોનો ભાવ ત્યાં ને ત્યાં છે, અને રકમનો બધી વસ્તુઓનો ભાવ ડબલ થઈ ગયો છે, બરોબર. ભાઈએ મને ખબર નથી પડતી એમ કીધું હતું કે ડબલ ખેડૂતોની આવક થશે કે આ ચીજ વસ્તુની ડબલ ભાવ થશે. દેશની અંદર 10 વર્ષમાં છેલ્લા 100 કરોડનું લેણું થયું છે, બરોબર. એટલે આ લોકો બધા હેરાન પરેશાન છે. અને જિલ્લાની જનતા શાંત અને શાણી રીતે જોવે છે
કે આગામી દિવસોમાં શું કરવું છે. જનતા બધી ખદબની ગઈ છે અને ખદબદી અને શાંતિથી બેઠી છે, કોઈને કળવા નથી દેતી. પણ આગામી દિવસોમાં આ જનતા જે છે તે કોંગ્રેસ તરફી જવાની છે. અને બીજી વાત મારે તમને એ કરવી છે, કરોડો લાખોના કૌભાંડ કરી અને કોંગ્રેસના ધારાસભ્યને જીતાડે છે. તમને વાત કરું, ક્ષત્રિય સમાજનું અત્યારે રૂપાલા સાહેબે હળાહળ અન્યાય કર્યો છે. આખા દેશની અંદર ક્ષત્રિય સમાજ 24 કરોડ વસ્તી છે, તો શું કામે અત્યારે આંદોલન કરવું પડે? શું કામે તમે રૂપાલા સાહેબને અમરેલીના છે, અમરેલીમાં કેમ ન લડાવ્યા? નારાયણભાઈ કાછડિયાએ 15 વર્ષ સુધી વિકાસ કર્યો, નારાયણભાઈ કાછડિયાને કેમ અમરેલીમાં ટિકિટ ન આપી? કેમ તમારે લબર સ્ટેમ્પ લાવવો પડ્યો? તમે એમ કહેતા હતા ડબલ એન્જિન, તો અહીંયા ડબલ એન્જિનની સરકાર હતી. પરસોત્તમભાઈ રૂપાલા અને નારાયણભાઈ કાછડિયા કેમ બેને બદલાવી નાખ્યા? કેમ રાજકોટમાં લડવા મોકલવા પડ્યા? બરોબર, એટલે આ બધું લોકો જાણે છે. કોઈ જ્ઞાતિને નીચી દેખાડે. ક્ષત્રિયો જે છે એ તો રામના વંશજો છે. તમે એક બાજુ રામ મંદિર બનાવવાની વાત કરો છો ને એક બાજુ રામના વંશજો, રામના જે વંશ છે એની દીકરીઓ આજે રોડે ચડી છે, આંદોલન કરી રહ્યા છે. ત્યારે તમારે જોવું જોઈએ કે તમે જો એક બાજુ એમ કહો કે ક્ષત્રિયોનું રામ મંદિર અમે બનાવ્યું છે, તો ક્ષત્રિયોની બેન દીકરી આજે રોડે છે, એને પહેલાં અન્યાય જે થઈ રહ્યો છે એને પણ ન્યાય આપવો જોઈએ આ સરકારે. બિલકુલ. મહેંગાઈનો મોહ અને બેરોજગારીનો બો, તો મોહ ને બો જે શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ મહેંગામાં આમને તેમ જે પહેલા બોલતા હતા કે 400 રૂપિયાનો બાટલો મળતો હતો ત્યારે એમ કે 5 રૂપિયા કે 10 રૂપિયા વધતા હતા તો ખૂબ વિરોધ કરતા હતા. તો આજે 1100, 1000, 1200ની આસપાસ બાટલો છે ભાવ. તો એ વિશે કેમ ચર્ચાનો વિષય નથી બનતો? એમ મોંઘવારી દિવસે ને દિવસે વધતી ગઈ છે. કૂદકે અને ભૂદકે મોંઘવારી વધી ગઈ છે. એક બાજુ એમ કે દેશ મારો સબળ થઈ રહ્યો, તો કેમ એટલા બધા ગરીબ લોકો હજી મફતના અનાજ ઉપર જીવી રહ્યા છે? બરોબર, તમે એમ કહેતા હોય કે દેશ સદ્ધર થયો છે, તો તમે મફત 5-5 કિલો અનાજ આપી અને દેશ આખો હાલી રહ્યો છે. બરોબર, એટલે મોંઘવારી એ જ સાબિત કરે છે, બેરોજગારી એ જ સાબિત કરે છે કે લોકો કેટલા ત્રાહિમામ પોકારી ગયા છે. નાનો માણસ અત્યારે ઘરેથી બહાર નીકળે ને સાંજે ઘરે આવે ને 2000 રૂપિયા જોઈ છે. બરોબર, એટલું બધું મોંઘવારી હાલી રહી છે. બેરોજગારોમાં નોકરી, પેપર લીક થાય છે. અત્યારે દિવસે ને દિવસે પેપરો ફૂટી રહ્યા છે. બરોબર, તમારો દીકરો ભણી ગણીને હોશિયાર થયો હોય, તમને સપનું હોય કે કાલે મારો દીકરો કોલેજ કરશે અને પાસ થશે અને નોકરી મળશે, પરંતુ અત્યારે એક પણ યુવાનને નોકરી મળતી નથી. પેપરો ફૂટી રહ્યા છે અને એના મળતિયાઓની જ ભરતી થઈ રહી છે. અને મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ, આ જિલ્લાની અંદર એટલી કંપની આવેલી છે. તમે વાત કરું હું તમને રાજુલા જાફરાબાદની, L&T છે, પીપાવાવ છે, નર્મદા છે, છોગલે છે, ટેક છે, અસંખ્ય કંપનીઓ આવી રહી છે. ત્યારે આ કંપનીમાં સ્થાનિકોને એક પણ નોકરી નથી આપતા. સ્થાનિકોને નોકરી આપવાની હોય તો સિક્યુરિટી ગાર્ડની એવી નોકરી આપે છે. જે મોટી નોકરી જે છે, મોટી પોસ્ટ, મેનેજરની પોસ્ટ છે, આવી મહત્ત્વની પોસ્ટ વિદેશથી બહારથી માણસો આવી રહ્યા છે, એને નોકરી આપવામાં આવી રહી છે. ત્યારે બહારના માણસો નોકરી કરતા હોય તો જિલ્લામાં બેરોજગારી અને મંદીની સમસ્યા વધવાની જ છે. બિલકુલ. મનોજ, આપ કઈ વિશેષમાં કોઈ કહેવા માંગતા હોય કે મનોજ 7 તારીખે જે મતદાન છે તો મતદારો ને વહેલું મતદાન દેવા જવું જોઈએ કે પછી આ ઉનાળાની ધમધોક જે ગરમીનો પ્રકોપ છે તો એક આપ મનોને આપના વિચારો પ્રમાણે આપ શું મતદાર ભાઈની તો મત જેને દેવાય એની ઈચ્છાની વાત છે, તો એક મનોને વાસ્તવિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ કે પછી મનોને વધારે પડતી ગરમી છે તો વહેલું મતદાન કરવા જવું જોઈએ કે શું કરવું જોઈએ આપને? અને મતદાન જે 5 વર્ષની અંદર જે આ એક તક મળી છે જનતા જનાર્દનને, તો આપનો શું અભિપ્રાય છે? 5 વર્ષે એકવાર લોકશાહીનું પર્વ ઉજવવા લોકો તમારી વચ્ચે આવે છે. જો આ મતદાનનો અધિકાર ન હોત તો આ નેતાઓ તમારા ગામમાં, તમારા ચોકમાં ક્યારેય આવત નહીં. એટલા માટે જ આ મતદારો તમારી સુધી આવે છે. વાત હું તમને બીજી કરું કે મત દેવો પોતપોતાનો અધિકાર છે. પોતાને જ્યારે ટાઈમ હોય ત્યારે પોતાના સમય કાઢી અને મતદાન કરવું જોઈએ. પછી સવારે કરવું, બપોરે કરવું, સાંજે કરવું, જેને ધંધામાંથી અનુકૂળ હોય ત્યારે મત કરવું. પણ મત દેવા જાઓ ત્યારે તમારે એટલું જોવાનું કે 400 રૂપિયાનો ગેસનો બાટલો આજે 1100 થયો. ખેડૂતોનું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ઘર ખર્ચમાં વધારો થયો. બરોબર, શિક્ષણમાં અત્યારે તમારો બાળક સારી સ્કૂલમાં ભણી શકતો નથી. આ બધાય મુદ્દા લઈ અને પહેલાં શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે. ખેડૂતોને પહેલાં વીમો કેટલો મળતો, અત્યારે 2-2000 રૂપિયા દઈ અને લોકોને ભરમાવી રહ્યા છે. મારે તમને ખેડૂતોની વાત કરવી છે. પહેલાં એવું હતું કે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય તો 80% વીમો આવે એટલે 80,000 રૂપિયા માફ થતા.
અત્યારે એ બધી યોજના કાઢી નાખી અને તમને ખેડૂતોને 2,000 આપે છે અને હાથમાં મોબાઈલ આપ્યો એટલે જોયા કરે કે 2,000 આવ્યા 2,000 આવ્યા. એટલે ભાઈ તમને ખબર નથી કે તમને ઓલી સરકાર 80,000 આપતી વીમા. તમે 2 લાખનો વીમો લીધો હોય, 2 લાખની લોન લીધી હોય તો તમને 1,60,000 રૂપિયા ખેડૂતને મળતા. અત્યારે ખેડૂતોને માત્ર 2,000 એટલે કે 6,000 રૂપિયા વર્ષે મળે છે. એટલે આ ઊંધા કાન પકડાવે છે રૂપકડી સરકારને નામે. ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે, ખેડૂતોનું કોઈ છે નહીં. એટલે લોકોએ જોઈ વિચારી અને આગામી દિવસોમાં મતદાન કરજો. અને જિલ્લાનો વિકાસ કરવો હોય તો જેનીબેન ઠુમ્મર જેવા મજબૂત ઉમેદવાર, મહિલા ઉમેદવાર. અને કોંગ્રેસ પક્ષે જ્યારે ભાજપ પક્ષ વાત કરે છે મહિલાઓની, પણ મહિલાઓને કોંગ્રેસે અમરેલી જિલ્લામાં જે પ્રાધાન્ય આપ્યું છે, પહેલાં જયાબેન શાહ હતા, પછી નીલાબેન ઠુમ્મર અને અત્યારે જેનીબેન ઠુમ્મર, આ 3 ટિકિટો મહિલાઓને કોંગ્રેસ પક્ષે આપી છે. અને મહિલાઓને જ્યારે ખબર પડે ઘરમાં મંદી મોંઘવારી ઘર કેમ અકવવું એ મહિલાઓને ખબર હોય. એટલે મહિલાઓને પણ હું આ તકે આહવાન કરું છું કે બહેનોએ પણ વધુમાં વધુ મતદાન જેનીબેન ઠુમ્મર તરફી કરવા હું આગ્રહ કરું છું. દર્શક મિત્રો, માનનીય શ્રી ટીકુભાઈને સાંભળ્યા. ટીકુભાઈ એક પોતાની વેદના ઝંખના અને આવતા દિવસોમાં જે ચૂંટણી પર્વ જેને કહેવાય કે એક દિવાળી જેવો માહોલ બને કે ભાઈ મારું અમરેલી એક સુંદર બને, મારું અમરેલી એક રળિયામણું બને, એ વિશેની આકાંક્ષા, અપેક્ષા અને આવતા દિવસનો સૂરજ કે જે બને એ માટેની એમણે માનોને ઉમેદવાર વિશેની ચર્ચા કરી, ગામના વિકાસ વિશેની ચર્ચા કરી, ગામના રોડ રસ્તા વિશેની ચર્ચા કરી, ગામના ભવિષ્ય વિશેની ચર્ચા કરી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ છેદાણી, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે જેનું કહેવાય કે વર્ષોથી જેમનું નામ છે એવા ચતુરભાઈ જે કરિયાણાના વેપારી છે અને એ પ્રમુખ પણ છે અને જે ઘણા વર્ષોથી જે કામ કરી રહ્યા છે. તો જે અમરેલીની ઝંખના છે, એક વિકાસની ઝંખના છે, મારે બ્રોડગેજ જોઈએ છે, મારે જેને કહેવાય કે એરોપ્લેન જોઈએ છે, મારે રોડ જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે. તો જે અમરેલીની જે ઝંખના છે કે ભાઈ સારા બાગ બગીચા જોઈએ, રિવરફ્રન્ટ જોઈએ છે, મારે સારો રાજમહેલ જોઈએ છે. તો એ જે સ્વપ્નાનું અમરેલી, એક જીવરાજ મહેતાનું અમરેલી શું ઝંખના કરી રહ્યું છે ને શું આપને જોવા મળી રહ્યું છે? હું કરિયાણા એસોસિએશનના પ્રેસિડેન્ટ ચતુરભાઈ અકબરી તેમજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આજરોજ અમરેલી શહેરના વિકાસ માટે જે કાંઈ ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે એમાં માનનીય આપણા લાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઘણી બધી અમરેલી શહેર માટે મહેનત કરી રહ્યા છે, નવા નવા પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છે અને ઘણી કામગીરી સારી થઈ રહી છે. રિનોવેશનનું કામ પણ ચૂંટણી પત્યા પછી શરૂ થશે. તેમજ અમરેલી નદી કાંઠે જે રિવરફ્રન્ટ બનાવવાનું છે તેનું પણ કામ શરૂ થશે. તેમજ રોડ રસ્તાનું પણ સારું કામગીરી થઈ રહી છે. હવે અમરેલી માટે એક અગત્યની અને મહત્ત્વની એવી ખૂબ જ જરૂરિયાત છે કે અમરેલી શહેર ખેડૂતલક્ષી જિલ્લો છે. એને હિસાબે અહીંયા અમરેલીમાં ધંધા રોજગારનો કોઈ પણ જાતનો વિકાસ થયેલો નથી. જો અમરેલીમાં મોટા ઉદ્યોગો આવે તો અમરેલી શહેરના વેપારીઓને તેમજ બધાને ખૂબ લાભકારક થાય. તેમજ રેલવેને જે પ્રશ્નો અમરેલીનો વર્ષોથી ટલ્લે ચડેલો છે તેનો પણ કોઈ ઉકેલ આવતો નથી. હાલમાં ખાતમુહૂર્ત થયા છે પણ કામગીરી પૂરી થાય ત્યારે સાચું કહી શકાય. બિલકુલ. શિક્ષિત અને અશિક્ષિત તો અમરેલી શહેરની જનતા જે શાણી ને હોશિયાર છે. તો આપો મનોને તમારા વેપારી એસોસિએશનના વર્તુળમાં રહેતા હોય છે, ગ્રાહક મિત્રો આપને ત્યાં આવતા હોય છે, તો શું લોકોની ઝંખના છે અને શિક્ષિત અને અશિક્ષિત વિકાસની જે ઝંખના હોય છે એમાં બોલપેનથી લખવું પડે, એમાં વાતચીત કરવી પડે. તો ઉમેદવાર વિશે શું કહેશો કે મનોને શિક્ષિત ઉમેદવાર કે પછી અશિક્ષિત ઉમેદવાર કે પાવરફુલ ઉમેદવાર કે જે લોકોને જે એક મનોને એક બાપને જોઈને દીકરીવાળા વ્યવસાય કરે કે દીકરાને જોઈને વ્યવસાય કરે, દાખલા તરીકે કેટલો ભણેલો છે, કેટલો ગણેલો છે, કેટલો પાવરફુલ છે. શું કહે છે અમરેલીની જનતા, શું કહે છે ચતુરભાઈ? અમરેલીની જનતા હાલમાં ચૂંટણીલક્ષી માહોલમાં ખૂબ જ હોશિયાર અને શાણી જનતા છે. સમજી વિચારીને સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સારા ઉમેદવારને પોતાનો વોટ આપશે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ જે ભરતભાઈ સુતરિયાને અમરેલી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે. તેઓ સીધા સરળ અને સાદા માણસ છે પણ એમને લોકો ચાહે પણ છે. તેમજ
ભારતીય જનતા પાર્ટીના હિસાબે લોકો તેમને જરૂર વોટ આપશે એવું મારું માનવું છે. બરાબર, તો અમરેલીના 5 સારા કામ ક્યાં થયા છે એ પણ જણાવશો. અને વાસ્તવિક મેં તમને શિક્ષિત અને અશિક્ષિત વિશેનો પ્રશ્ન કર્યો, તો એનો આપણે પૂરતો જવાબ આપો એવી મારી વિનંતી છે. અમરેલી શહેરમાં શિક્ષિત અને અશિક્ષિત એમાં ઘણું અત્યારે ડિફરન્સ છે. જોકે ઘણી અત્યારે આપણે કોલેજો અને વસંતભાઈ ગજેરાએ પણ વિદ્યા સંકુલ તેમજ ઘણી બધું ચાલુ કરેલ છે. એને હિસાબે મેડિકલ કોલેજ પણ આવેલ છે, સિવિલમાં પણ સારું કામગીરી કરેલ છે. માટે અમરેલીમાં ઘણા વિદ્યાર્થીઓ અત્યારે મેડિકલ તેમજ શિક્ષિત થઈને બહાર આવી રહ્યા છે અને અમરેલીની પ્રજા પણ ઘણી શિક્ષિત થઈ ગઈ છે. સૌ સમજી વિચારીને આગળ વધશે એવી હું સૌને શુભેચ્છા પાઠવું છું. બિલકુલ, ખાસ કરીને કરિયાણાના વેપારી છો તો જેને કહેવાય મોંઘવારી છે, પછી બેરોજગારી છે, કે પછી પેટ્રોલ મોંઘું છે, ગેસનો બાટલો મોંઘો છે, પછી મને આપણું બિલ ચૂકવવા આવતા હોય ત્યારે કે ભાઈ એટલું કેમ બિલ થયું, ને પછી જીએસટીના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્નો, ભાવ વધારાના પ્રશ્નો, રોડ ટેક્સના પ્રશ્નો, નગરપાલિકાના ટેક્સ વધારાના પ્રશ્નો, શું આપણા વેપારી એસોસિએશનમાં ચર્ચા થાય છે? તમારા મિત્ર મંડળમાં શું ચર્ચા થાય છે? તમારી સોસાયટીમાં શું ચર્ચા થાય છે? તમારા ગ્રાહક મિત્રોમાં શું ચર્ચા થાય છે? એ વાસ્તવિક તરફ જઈએ આપણે. હાલમાં અમરેલી નગરપાલિકા દ્વારા જે મકાનોના અને પ્રોપર્ટીના સર્વે થઈ રહ્યા છે તેમાં 10થી 20% વેરો વધારો નગરપાલિકા કરવા વિચારી રહી છે. તેમાં દરેક નાગરિકોના ખૂબ જ ખરાબ રિવ્યૂ છે કે ભાઈ હાલમાં મોંઘવારી બેકાબૂ છે, તેમજ લોકોને મોંઘવારી ખૂબ જ નડી રહી છે, કારણ કે દરેક ચીજના ભાવ વધી રહ્યા છે. માટે કોઈ વેરો વધારો હાલમાં કરવો નહીં એવું મારું માનવું છે. અને વેરો વધારશે તો વેપારી સમાજ અને અમરેલીની પ્રજા પણ આંદોલનના માર્ગે જાય તો નવાય નહીં તેવું હું માનું છું. તેમજ અમરેલી શહેરમાં ખૂબ જ વિકાસના ઘણા કામ થયેલા છે, પણ ઘણા કામ અધૂરા પણ છે. ટાવરનું રિનોવેશન કરવાનું બાકી છે, તે પણ ખૂબ જરૂરી છે. રોડ રસ્તા ઘણા સારા બની ગયા છે. તેમજ રાજમહેલનું પણ રિનોવેશન કરવાનું બાકી છે. તે કામ ઝડપથી પૂર્ણ થાય તેવી સૌની લોક લાગણી અને માગણી છે. વિશેષમાં કંઈ કહેવા માગતા હોય તો? વિશેષમાં અમરેલીની જનતાને ખૂબ જ હોશિયાર છે, સમજી વિચારીને મતદાન કરશે. હિન્દુત્વના મુદ્દે હાલમાં ચૂંટણી લડાઈ રહી છે, તે મુદ્દે સૌ લોકો વિચારીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે એવું હું પોતે માની રહ્યો છું. બિલકુલ, મને એક ટાવરનું પણ આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે, રાજમહેલનું પણ સ્વપ્ન જોઈ રહ્યા છે, રિવરફ્રન્ટનું પણ સ્વપ્ન જોઈ રહ્યા છે, અમરેલીના વિકાસનું પણ સ્વપ્ન જોઈ રહ્યા છે. તો ચતુરભાઈ પોતાની વાત કરી અને અમરેલીના જનતાને, અમરેલી જિલ્લાની જનતાને જણાવવા જઈ રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી. રેડી બોલ્યું. હા, દર્શક મિત્રો નમસ્કાર. આજે અમરેલી શહેરમાં મારુતિ કટપીસ, જે વર્ષોથી એમનું જૂનું નામ છે, અને ખાસ કરીને ઇન્દિરા માર્કેટમાં આવ્યા છે અમે એમનું ઇન્ટરવ્યૂ લેવા. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ આપશો. આપો અમરેલી શહેરના એક જાગૃત નાગરિક તરીકે હું આપનો અભિપ્રાય લેવા આવ્યો છું. અત્યારે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. શિક્ષિત, અશિક્ષિત, કે પછી જીએસટી છે, કે મોંઘવારી છે, કે બેરોજગારી છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે નવા વાયદાઓ આવતા હોય છે, કે પછી નવા વિકાસની વાતો હાલતી હોય છે કે ભાઈ રાજમહેલ બનાવવો છે ને રિવરફ્રન્ટ બનાવવો છે ને શું પ્રશ્નો છે અમરેલીના, ને શું આપ અભિપ્રાય આપશો? શું આજના ઉમેદવાર, કોંગ્રેસનો ઉમેદવાર શું છે, ભાજપનો ઉમેદવાર વિશે શું કહેશો? ઉમેદવાર વિશે બોલવાનું તો અમારું કામ જ નથી, કારણ કે એને ઓળખવા જ મુશ્કેલ હોય છે, અને એ કરીને બતાવે ત્યારે સાચું. અત્યારે મત આપવા એ વ્યાજબી વાત છે. બધા મિત્રોને અમે વિનંતી કરીએ કે ખાસ કરીને મતદાન વધારે થાય અને સારા ઉમેદવારને જીતાડો. તમારા અંતરાત્માને પૂછો કે કોને ઉમેદવારને પસંદ કરે, એ તમારા મગજમાં બેસે એને જ મત આપજો, એવી અમારી વિનંતી. શું છે મનોને વેપારીઓની વેદના શું છે, જીએસટીની વેદના શું છે, શું મોંઘવારી છે, શું ધંધા પાણી હાલે છે, શું મનને જે કેટલા વર્ષોથી મનને અમરેલી શહેરના શું વિકાસ થયો છે, શું વિકાસની ઝંખના છે, શું કહેશો આપ? વિકાસ તો શું છે એ જ અમને સમજાતું નથી.
એટલા બધા વિકાસ કરે છે કે એમાં ભાઈ વિકાસ કોટેચા કે વિકાસ ઠક્કર કે વિકાસ નાગરેચા એ નક્કી કરવું મુશ્કેલ છે. વિકાસ કોને કહેવાય એ કાંઈ સમજાતું જ નથી. છતાંય અમારી માગણી મોટામાં મોટી વેપારીઓની વેદના હોય તો મોટામાં મોટી એક કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પણ પક્ષ હોય, એના મેનિફેસ્ટો બહાર પાડે છે ચૂંટણી ઢંઢેરા, એમાં કોઈ દિવસ વેપારીઓને યાદ જ નથી કરતા. આ અમારી મોટામાં મોટી કરુણતા છે કે અમે ટેક્સ આપીએ છીએ, અમે સરકારને બધું મદદ કરીએ છીએ અને અમને જ યાદ જ નથી કરતા. એ અમારી મોટામાં મોટી કમનસીબી છે. એટલે અમે કાયમ માટે પ્રાર્થના કરીએ છીએ બધા પક્ષોને કે ઉમેદવારોને કે અમને યાદ કરો. ભલે ખરાબ કયો, ચોર કયો, પણ વેપારી છે એટલું યાદ કરો તો અમને ખૂબ આનંદ થશે. બાકી વિકાસની વાત છે તો અમે અહીંયા ઇન્દિરા શોપિંગ સેન્ટરનો હું એક પ્રેસિડેન્ટ તરીકે વાત કરું તો જેટલો આજે 40 વર્ષ થયા છે ઇન્દિરા શોપિંગ સેન્ટર છે જે છે એ નગરપાલિકાની માલિકીનું છે અને છતાં એ અમારી પાસેથી ભાડું લે છે અને ઉપર ટેક્સ લે છે. ખરેખર ઘરવેરો અમારી પાસેથી ન લેવો હોય એવું હોવું જોઈએ, એને બદલે લે છે. છતાંય અમને જેટલી સગવડતા આપવી જોઈએ એ નથી આપી. આજે 40 વર્ષ જૂનો બિલ્ડિંગ છે, એક પણ વખત મરામત કે રિનોવેશન નથી થયું. આ બાબત અમારી મોટામાં મોટી માગણી છે. બિલકુલ. શું છે ધંધાની અત્યારે પરિસ્થિતિ? જીએસટી છે કે પ્રશ્ન છે કે પછી લોકોને એમ કે મનોને કપડાં ખરીદવાની ક્ષમતા શું છે કે લોકો મનોને બહેનો આપણે ત્યાં આવતા હોય તો એ શું હવે મોંઘવારી વિશે કાંઈ ચર્ચા કરે છે? મોંઘવારીનો મ અને બેરોજગારીનો બ, તો અમરેલી શહેરમાં શું ચર્ચા ચાલી રહી છે? આપ તો મનોને મોટા વેપારી છો અને આપણે ત્યાં ઘણા બધા કોન્ટેક્ટ થતા હોય, તો શું છે અમરેલીની જનતાની વેદના? મોંઘવારી તો છે જ. આજે ઘેરેથી કાંઈ પણ ફોન આવે તો પહેલો ડર લાગે છે કે કાંઈ ન મગાવે તો સારું. અત્યારે 100 રૂપિયાનું કાંઈ આવતું નથી. 500 રૂપિયા અથવા તો 1000 રૂપિયા ખીચામાં નાખીને તમે દુકાન ઉપરથી નીચે ઉતરો તો કલાકમાં ક્યાં જાય છે એ ખબર નથી પડતી. આટલી બધી મોંઘવારી છે અને એની સામે વેપાર કાંઈ છે જ નહીં. વેપારીની અત્યારે માઠી દશા છે. વેપારી સામે સરકાર જુએ અને કાંઈક રાહત આપે. મોદી સાહેબના અગાઉના એક વાત છે કે જીએસટી દાખલ કરતી વખતે એણે કીધેલું કે 1 નેશન 1 ટેક્સ. જીએસટી દાખલ કરશું, તમામ બાકીના વેરા ટેક્સીસ આપણે નાબૂદ કરશું. હજી સુધી એક પણ નથી કર્યો. એ અમને મોટું દુઃખ છે. અને ખાસ કરીને વ્યવસાય વેરો લે છે. વ્યવસાય વેરો શેનો? દુકાન અમારી, માલ અમારો, માણસ અમારો, મહેનત અમારી. તો વ્યવસાય વેરો શેનો? આવક લે, આવક ઉપર ટેક્સ લે, ઇન્કમ ટેક્સ એ માન્ય. જીએસટી લે છે સેલ ટેક્સની જગ્યાએ, એ અમને માન્ય છે. પણ વ્યવસાય વેરો ખરેખર હોવો જ ન જોઈએ. અને વ્યવસાય વેરો એક જ સ્લેબ 2400 રૂપિયા. પાનવાળાનો ગલ્લો હોય અથવા તો પંચર કરતો હોય એને પણ 2400 લાગે, અને મોટો મોલ હોય એને 2400 લાગે, મોટો ઝવેરીનો શોરૂમ હોય તો એને 2400 લાગે. આ તો અન્યાયનો માથે કોઈ સીમા નથી એવી વાત છે. બિલકુલ. આપ કેટલા વર્ષથી બિઝનેસ કરી રહ્યા છો અને બિઝનેસનો ગ્રોથ વધ્યો ઘટ્યો શું લાગે છે આપને? ગ્રોથ તો અગાઉ કરતાં તો વધ્યો જ હોય. આજે મોંઘવારીના હિસાબે એ વાત બરાબર છે, પણ એની સામે અત્યારે આ વર્ષ તો એકદમ નબળું વર્ષ છે. શું છે એ સમજાતું નથી અને આ ઉનાળો કેમ કાઢશું એ અમારા માટે પ્રાણ પ્રશ્ન છે. અને આવતું દિવાળી કેમ અંબાડવી એના માટે અમે ચિંતિત છીએ. બિલકુલ. શું કહેશો ઉમેદવાર વિશે કે મનોને સક્ષમ ઉમેદવાર, શિક્ષિત ઉમેદવાર કે જેને કે મનોને આપણો અવાજ દિલ્હીમાં કરી શકે, તો બે ઉમેદવાર વિશે શું ચર્ચા કરશો કે ભાઈ ઝંખના કરી શકશે કે ભાઈ મારા અમરેલીમાં બ્રોડગેજ લાવવું છે, રેલવે લાવવી છે, એરોપ્લેન લાવવું છે, સારા રોડ રસ્તા લાવવા છે, મારે ઉદ્યોગ લાવવો છે, તો સક્ષમ ઉમેદવાર તરીકે શું અભિપ્રાય આપશો? ઉમેદવાર વિશે મેં આની પહેલાં બોલ્યો કે આ બંને ઉમેદવાર નવા છે અને કામ કરીને બતાવે ત્યારે સાચા. બાકી અત્યારે તો એ આપણને આસમાનમાંથી તારા તોડી લાવવાની વાતો કરે એવું આપણે માનીએ છીએ. બોલો બોલો, વિશેષ કંઈ કહેવા માગતા હોય? દર્શક મિત્રો, માનનીય શ્રી મારુતિ સિલેક્શનના માલિકશ્રીએ વાત કરી અને એમણે પોતાની ઝંખના કીધે અને ચૂંટણી પર્વ આવી રહ્યો છે તો દરેક વહેલાસર એમ કે તડકો આવે એ પહેલાં ગમે એ પક્ષને મતદાન વહેલાસર કરી આવો એવું પણ એમનું કહેવું છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી. નમસ્કાર. આજે અમે આવ્યા છીએ અક્ષર સેલ્સમાં, જે મનીષભાઈનું અક્ષર સેલ્સ કહેવાય. તો મનીષભાઈ, હાલ મનોને 2024ની ચૂંટણી ચાલી રહી છે અને એક લોકોની એક ઝંખના છે
કે ભાઈ મારે બ્રોડગેજ જોઈએ છે, મારે એરોપ્લેન જોઈએ છે, પછી સારામાં સારો ઉદ્યોગ જોઈએ છે, સારા ધંધા પાણી જોઈએ છે, મારે એજ્યુકેશન જોઈએ છે, મારે આરોગ્ય જોઈએ છે, તો જે લોકોની ઝંખના છે, તો આપનો શું અભિપ્રાય છે અને આપનો શું વિચાર છે? આમ તો ભારત આઝાદ થયું આપણે ભારત આઝાદ થયું ત્યાર પછી આપણો અમરેલી જિલ્લો જ્યારથી જીવરાજ મહેતાએ એમનું ઋણ ચૂકવ્યું કે એક નાનું એવું અમરેલી અને એને પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે આ અમરેલી જિલ્લાને જિલ્લાનો દરજ્જો આપ્યો. ત્યારે એ સમયમાં અમે ઘણું બધું રિસર્ચ કર્યું, જોયું કે આ જિલ્લો ખરેખર નાનો એવો, આજુબાજુના તાલુકા પણ અમરેલીથી મોટા હતા, છતાંય જીવરાજ મહેતા સાહેબે આ જિલ્લા માનો કે અમરેલી જિલ્લો બનાવ્યો. અને વિઝન એવું હતું કે આ સૌરાષ્ટ્રનું પાટનગર બને. રીઝન કે અહીંયાથી 100 કિલોમીટર રાજકોટ, આ બાજુ 100 કિલોમીટર જુનાગઢ, આ બાજુ 100 કિલોમીટર ભાવનગર અને આ બાજુ 100 કિલોમીટર દરિયો. એટલે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો અમરેલી ખરેખર આ સૌરાષ્ટ્રનું પાટનગર બનવું જોઈએ. પણ વારસાઈમાં જ્યારથી આપણા નેતાશ્રીઓ બધાએ માનો કે ઘણા ધુરંધરો નેતાઓ થઈ ગયા, પણ આ જિલ્લાનો કોઈ વિકાસ થયો નથી. અને આજની તારીખે અમે એવી અપેક્ષા રાખીએ કે લાખો લોકો ડે બાય ડે અહીંયાથી હિજરત થાય છે. હવે અહીંયા ઉદ્યોગ આવે, લોકોને રોજગારી મળે, અહીંયા બધી સુવિધા ઉપલબ્ધ થાય તો આ જિલ્લો કદાચ જિલ્લા તરીકે ટકી શકે. બિલકુલ. ખાસ કરીને મને ફોર એક્ઝામ્પલ આપો વિકાસ વિશેની વાતચીત કરો કે તો મને રાજમહેલ છે, રિવરફ્રન્ટ છે, કે પછી અમરેલીની જે બાગ બગીચા છે, જે સારામાં સારી સુવિધા થવી જોઈએ. તો ઉમેદવાર તરીકે મને શિક્ષિત ઉમેદવાર, અશિક્ષિત ઉમેદવાર, જેને કહેવાય કે એક્સપિરિયન્સ વગેરે વગેરે, જે બંને ઉમેદવારો વિશેનો જે તફાવત છે, ફોર એક્ઝામ્પલ જે ગામમાં ચર્ચા ચાલી રહી હોય કે જે તમને સારું લાગતું હોય, તો શું બે ઉમેદવારો વિશેનો અભિપ્રાય આપશો આપ? ઉમેદવાર તરીકે જો જોઈએ તો આમ તો ભરતભાઈ સુતરિયા અને જેનીબેન ઠુમરમાં તફાવત જોઈએ તો જેનીબેન ઠુમર છે એ એજ્યુકેટેડ છે અને સક્ષમ પણ છે. સામે ભરતભાઈનો મને કોઈ એક્સપિરિયન્સ નથી, પણ એની સામે પાર્ટી બોર્ડ બહુ મજબૂત છે અને એની સાથે વિકાસ કરે એવા નેતાઓ પણ છે. એટલે આવનારા દિવસોમાં વિકાસ થાય એવી આપણે ઈચ્છા દર્શાવીએ. બિલકુલ. પછી માનોને આપણે ત્યાં હજારો કસ્ટમરો આવતા હોય, આપ વર્ષોથી અમરેલી જિલ્લામાં માનોને બધી વસ્તુનું સપ્લાય કરી રહ્યા છે, તો જેને કહેવાય કે મોંઘવારીની જે હાલ એમ કે બેકાબુ છે કે આપણે માનો વેપાર ધંધામાં જીએસટી છે કે વગેરે વગેરે જે નવા નવા પ્રશ્નો હોય અને આપણા ધંધાનો જે નફાનો ગ્રોથ થવો જોઈએ, જે માનો દુકાનનો ખર્ચો હોય કે એક વેપારી તરીકે, અને આપ વેપારી એસોસિએશનમાં પણ ભલેલા છો, તો વેપારીઓની શું વેદના છે, હાલની બિઝનેસની શું પરિસ્થિતિ છે, હાલની જીએસટીની શું પરિસ્થિતિ છે, નગરપાલિકાના વેરાની શું પરિસ્થિતિ છે, અમરેલીની ઝંખના શું છે, અમરેલીનો વિકાસ વિશે શું કહેશો? કોઈ પણ જિલ્લાનો વિકાસ થાય એટલે અમરેલીના વેપારીનો વિકાસ થાય જ. અહીંયા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે ઘણા વેપારીનો વિકાસ પણ રૂંધાય છે. જેમ કે 4 ટ્રેક રસ્તા નથી, એના કારણે આજુબાજુ જિલ્લા અથવા તાલુકાની અંદર જે આપણું ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ, જે ફ્રિકવન્સી મળવી જોઈએ, ફ્રિકવન્સી મળતી હતી, એના કારણે આ એક સ્ટેબલ બિઝનેસ છે. અહીંયા કોઈ ટોપ લેવલના બિઝનેસ કરી શકતું નથી. આના માટે અમારે કદાચ માનો મોટો બિઝનેસ કરો તો અમારે માઇગ્રેશન થવું પડે. એટલે સૌથી મોટી સમસ્યા કે આ જિલ્લામાં કંઈક નવું આવે, મોટા ઉદ્યોગો આવે, 4 ટ્રેક રસ્તાઓ બને, બ્રોડગેજ લાઇન બને, સૌની યોજનાથી પાણી પુષ્કળ મળે, તો લોકો અહીંયા રહેવા રાજી થાય. આજનું નવું જનરેશન અમરેલી રહેવા આજે માનતું નથી. એને એવું થઈ રહ્યું છે કે આ જિલ્લો મારા માટે ભવિષ્ય નથી, એટલે લોકો અહીંયાથી હિજરત થાય છે. બિલકુલ. આપ ખેડૂત પણ છો ને આપ મને એક સારા ખેડૂત તરીકે, એક ધરતીપુત્ર તરીકે, જે ગામડાની વેદના શું છે કે માનોને જે વીમો, પાક વીમો છે કે પછી માનોને ભાવની, જે કપાસના ભાવની કે મગફળીના ભાવની, ખેડૂતોની શું વેદના છે, ને આપ ખેડૂત તરીકે પણ શું કહેશો? સૌરાષ્ટ્રમાં સૌથી મહેનતુ ખેડૂત હોય તો અમરેલી જિલ્લામાં. પુષ્કળ મહેનત કરી અને લોકો ઉત્પાદન પુષ્કળ લઈ આવે છે, પણ એને પોષણક્ષમ ભાવ નથી મળતા. એનું બીજું પણ કારણ છે કે ખેડૂતો માત્ર મહેનત કરે છે અને ક્યારેય માર્કેટિંગ કરતો નથી, એના કારણે પણ આ પ્રોબ્લેમ છે. બીજું, હું માનું છું અમરેલીમાં સૌથી મોટું એપીએમસી સેન્ટર છે. જો આની ઇન્ટરનેશનલ દરજ્જો દેવામાં આવે તો ફોરેનથી લોકો અહીંયા પરચેઝ કરવા આવે અને ખેડૂતોને ભાવ મળે અને આ જિલ્લાનો વિકાસ થાય. બિલકુલ. વિશેષમાં મનોને આપ કંઈ કહેવા માગતા હોય કે મનોને આવતા દિવસમાં એક ચૂંટણી પર્વ છે, જે 5 વર્ષે એક તમને હક મળે છે, એક અધિકાર મળે છે મતદાન કરવાનો, તો ઉનાળાનો સમય છે, તો મનોને આપણે એમ નથી કહેતા કે આ પક્ષને આ પક્ષને, તો વહેલાસર એમ કે મતદાન કરવા જવું જોઈએ કે પછી આપને તરફથી શું કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ
હું માનું ત્યાં સુધી 100% મતદાન થવું જોઈએ. દરેક લોકોનો પોતાનો અધિકાર છે મત દેવાનો, એને ઉપયોગ કરવો જોઈએ. કદાચ ગમે એટલી ગરમી પડે પણ આપણે મતદાન તો અવશ્ય કરવું જોઈએ, અને મતદાનથી જ આપણી ચોઇસેબલ ઉમેદવાર આપણને ચૂંટીને લઈ આવી શકીએ છીએ. એટલે આ દેશની માનો કે આપણી આપણી અહીંયાની જે માનો કે વેદના છે, એ વેદનાને આપણે માનો પાર પાડવા માટે સારા ઉમેદવારને લાવવા માટે 100% મતદાન કરવું જોઈએ. દર્શક મિત્રો, માનનીય શ્રી મનીષભાઈને સાંભળ્યા, અને મનીષભાઈ એક મને અમરેલી જિલ્લાના વેપારી તરીકે, એક ખેડૂત તરીકે, એક સારા નાગરિક તરીકે એમનો અભિપ્રાય આપ્યો. હેમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી. મિત્રો, આજે અમે અમરેલીની બજારમાં નીકળ્યા છીએ. અમરેલીની બજારનો માહોલ શું છે, મને ચૂંટણીનો શું માહોલ છે, આવતા દિવસોની વિકાસની શું ઝંખના છે, એ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનું નામ અને આપની ઓળખ કહેશો. મારું નામ રીતેશ ઠાકર છે અને હું ફ્રૂટની લારી ધરાવું છું. અત્યારે સમગ્ર દેશની અંદર ચૂંટણીનો માહોલ છે, એ જોતાં અત્યારે અમરેલીમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ વધતો જાય છે. અને અત્યારે અહીંયા અમરેલીની અંદર ખાસ એવો વિકાસનો કોઈ એવો સ્કોપ નથી. તો જે કોઈ પક્ષમાંથી આવે તો ખાસ એને એ જ સૂચના છે કે કોઈ એવો વિકાસનો સ્કોપ રહે, એવી રીતનું કાંઈ ઉદ્યોગિક કે કોઈ એવી રીતનું આયોજન થાય તો એના હિસાબે સર્વે લોકોનો ધંધા રોજગાર ચાલે. અત્યારે અમરેલી છે એ ખેતી અને હીરા ઉદ્યોગ બે ઉપર જ વધારે નિર્ભર છે. તો એના હિસાબે જે નાના માણસો હોય, નાના વેપાર કરવાવાળા હોય, એને એની ઉપર જ નિર્ભર રહેવાનું હોય. તો જો મોટા ઉદ્યોગ કે મોટું કંઈક અહીંયા થાય તો બહારની પબ્લિક, બહારના બોલા આવે અને ધંધા વિકાસમાં બઢતી થાય. અત્યારે આવા વલાના હિસાબે બહુ ધંધાકીય ક્ષેત્રે બહુ અત્યારે બહુ તકલીફ છે. અને જે કોઈ આવે એને મારી નમ્ર પ્રાર્થના છે, અને દરેક મતદારને પ્રાર્થના છે કે તમારે અંગત રીતના જે કાંઈ કોઈ જે કાંઈ રીતનું ઓલું હોય પણ તમે મતદાન અચૂક કરો. જે પક્ષને તમે દો એ પણ મતદાન તમે અચૂક કરો. બરોબર. તો ખાસ કરીને મને શિક્ષિત ઉમેદવાર ને અશિક્ષિત ઉમેદવાર, તો મને આપને કેવો ઉમેદવાર જોઈએ કે ભાઈ દિલ્હીના દરબારમાં જઈ અને અમરેલીનો અવાજ કરી શકે કે ભાઈ મારે રેલવે જોઈએ છે, મારે એરોપ્લેન જોઈએ છે, મારે ધંધા રોજગાર જોઈએ છે, મોંઘવારીની પરિસ્થિતિ શું છે, બેરોજગારીની શું પરિસ્થિતિ, અનેક પ્રશ્નો સાથે હાલ જે માહોલ બની રહ્યો છે કે તો એ શું આપ કહેશો? બને ત્યાં સુધી જો શિક્ષિત ઉમેદવાર આવે તો શું છે કે દરેકને માટે કંઈક વિકાસ થાય એવું એની લાંબા ગણતરીએ એનો જે માઇન્ડનો ઓલાનું ઓલું હોય એ રીતના એ વિકાસ કરે તો એ ઉમેદવાર આવે તો એ સારું રહે. બાકી તો પછી આમાં જે રીતના અગાઉ હાલે છે એ રીતનું થઈ શકે. બિલકુલ. ખાસ કરીને મને જેનીબેન પણ ઉમેદવાર છે અને ભરતભાઈ સુત્રીયા પણ ઉમેદવાર છે. તો ઉમેદવારની પસંદગી જે છે કે અમરેલી જિલ્લાનો અવાજ બની શકે, તો આપનું શું કહેવું છે અને આપને શું લાગે છે? અત્યારે બંને જેની બેન છે કે જે પ્રશ્નો લોકસભામાં સંસદ સભ્ય બધી રીતના જે ઓલા ઉપાડે, જે પરેશભાઈ હતા એ રીતે બહુ ઉપર પ્રજા માટેના પ્રશ્નો ત્યાં મૂકતા, એમ જેની બેન આવે તો જેની બેન, ભરતભાઈ આવે તો ભરતભાઈ, કે એ પ્રજાલક્ષી પ્રશ્નો છે તે ઓલામાં મૂકે અને વિકાસ થાય એવી અમારી સર્વેની પ્રાર્થના. બિલકુલ. ખાસ કરીને સક્ષમ ઉમેદવાર કોણ છે બેમાંથી એક? અત્યારે તો કાંઈ કહી શકાય નથી એવું કાંઈ. અમારી ગણતરી પ્રમાણે કાંઈ કહી શકાય નહીં આમાં કોણ કેવી રીતનું થાય. પણ પક્ષની રીતના જોઈએ તો અત્યારે ભાજપ છે એ છેલ્લા 10 વર્ષથી આ ગુજરાતની અંદર સક્ષમ છે, તો એ અત્યારે સક્ષમ કહેવાય. પછી આ મેં કીધા એવા પ્રશ્નોના હિસાબે જો લાગે અને જો પ્રજાનું જો પરિવર્તન થાય તો કોઈ પણ કાંઈ કહી શકાય પણ નહીં. બિલકુલ. તો શું મને મોંઘવારી છે કે પછી બેરોજગારી છે કે મને આપ ફ્રૂટની લારી ચલાવ્યો છો અને સારો બિઝનેસ કરી રહ્યા છો, તો મોંઘવારી મને ગયા પહેલાંના દિવસોમાં અત્યારના દિવસોમાં શું આપને મુશ્કેલી છે? શું એમ કે સામાન્ય રીતે કેવો તમારા બિઝનેસનો ગ્રોથ છે? અત્યારે મોંઘવારીના હિસાબે માણસો જે જીવન જરૂરિયાત લેતા વસ્તુ છે એ ત્યાર પછી અત્યારે એવી પોઝિશનના હિસાબે વધઘટનું ઓલું લઈ જાય. પહેલાં માણસો જે છૂટથી એમ કે વાપરતા એ રીતનું વાપરવામાં માણસો ખચકાય, એટલે એના હિસાબે અમારે પણ અસર થાય કે ભાઈ રોજ કોઈ પણ માણસ હોય 100-200નું લઈ જતો હોય તો એની આવકના ઓલાના હિસાબે એની લિમિટેડ પ્રમાણે એની રીતનું લઈ જાય તો અમારે એ થોડી ઘણી એમાં અસર થાય. બરાબર. ઘર ચલાવવામાં મને બજેટમાં શું ફેર લાગે છે કે મને પહેલાંનું બજેટ ને અત્યારનું બજેટ, તો શું મુશ્કેલી છે બજેટમાં?
બજેટમાં એટલું બધું ખાસ નથી. સરકાર દ્વારા ઘણી રાહત આપવામાં આવે છે. જે અત્યારે સરકાર છે એ દ્વારા ઘઉં છે, ચોખા છે, ગેસના ઓલામાં છે, બીજી રીતનું ઘણી રીતની રાહત આપે છે. દવાખાનાના ઓલામાં છે કે ઓલી રીતનું. તો એમ કાંઈ હજી ઓલું નથી. માણસ મહેનત કરે અને ઓલી રીતનું થાય ને એટલે ઘર ચલાવવામાં એટલું બધું ઓલું નથી હું થતું. ઘરના બજેટની કકડાટની વાત કરું છું. ઘરના બજેટમાં થોડું ઘણું છે, કારણ કે એ તો જો વિકાસ કરવો હોય તો થોડું ઘણું એ રીતનું એ બજેટમાં એ વધારો તો થવાનો જ છે. તો જ ઓલું થાય એ આપણે સમજીએ છીએ. પણ થોડું ઘણું વધારે તો છે જ બધું. થોડા ઘણા ભાવ વધારા ને એવું તો છે જ. બિલકુલ. દર્શક મિત્રો, આપ ફ્રૂટવાળા ભાઈ જે ઠાકરભાઈ છે એમનું પણ મંતવ્ય લીધું અને એમની જે એમ કે આવતા દિવસોમાં જે ચૂંટણીનો માહોલ છે એમના વિશે પણ ચર્ચા કરી. એમ્બલ ટીવી ન્યૂઝ. હા. હજી મારે ખાસ બધાય દરેકને સૂચના આપવા પ્રાર્થના કરું છું તમારા ચેનલ માધ્યમથી કે તમે મતદાન કરો, મત આપો. મારું એ છે, તમને જે પક્ષના અનુકૂળ લાગે એને આપો, પણ મતદાન અચૂક કરો. તમે કોઈ પણ વાદ વિવાદ હોય ને ઓલું હોય કે આને અમારે નથી દેવો મત, એ ઓલું નહીં. પણ એ તમારા ચેનલ દ્વારા પ્રાર્થના કરું છું કે તમે મત અચૂક આપો. દર્શક મિત્રો નમસ્કાર. હાલ એક અમરેલી જિલ્લાના એક નવયુવાન જે હાલ પરમારભાઈ જે છે અમરેલીમાં ખાસ કરીને એમનું જે જાગૃતિ વિશેની જે અભિયાન ચલાવી રહ્યા છે વર્ષોથી, તો ખાસ કરીને એક અમરેલીના નાગરિક છે અને પૂર્વ નગરપાલિકાના સદસ્ય શ્રી છે. તો ચાલો તેમની પાસેથી હાલની પરિસ્થિતિ જાણી. હાલની મનોની જે ઉમેદવારો, જે બંને ઉમેદવાર છે એમાં આપને સક્ષમ ઉમેદવાર, શિક્ષિત ઉમેદવાર કોણ લાગે છે અને શું કોનું પરડું ભારી છે અને શું અમરેલીનો વિકાસ આપ ઈચ્છી રહ્યા છો? અમરેલી શહેરના, અમરેલી જિલ્લાના લોકો જાણે જ છે કે અમરેલીનો વિકાસ છેલ્લા 20-25 વર્ષથી થયો જ નથી. અહીંયા કોઈ એવી પ્રાથમિક જે જરૂરિયાતો છે એ મુજબનું કંઈ બ્રોડગેજ છે, બીજી કોઈ સુવિધા છે એવી કંઈ મળી નથી. FM રેડિયા સ્ટેશનની જે વાતો કરતા હતા એ FM રેડિયા સ્ટેશન ચાલુ થયું એના આજે 20 વર્ષ થઈ ગયા. લોકો હવે મોબાઈલમાં જોવા મળ્યા છે. નાના બાળકો ત્યાં સુધી અહીંયા FMનું સ્ટેશન પણ નથી આવ્યું. ખોટા ખાતમુહૂર્ત કરવામાં આવે છે બ્રોડગેજના એના બધાના. બીજા વિકાસની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રીઝ એક પણ પ્રકારની અહીંયા આવી નથી. અમરેલી બસ સ્ટેશન છે છેલ્લા 5 વર્ષથી બની ગયું છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. તેનું ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવતું. ખોટા વચનો આપવામાં આવે છે અને 15 વર્ષથી આપણા સાંસદ સભ્ય જે કંઈ હોય એવનું ગણતરી મુજબનું કંઈ કામ અમને ક્યાંય જોવા મળતું નથી. તેમ છતાં આજે ભાજપ પાર્ટીએ પાછા એવા અશિક્ષિત ઉમેદવાર સ્પર્ધામાં મૂક્યા છે અને સામે એક મહિલા તરીકે જેનીબેન ઠુમર જે ખૂબ જ ઉચ્ચ શિક્ષિત છે અને શિક્ષણ ધરાવે છે, યુવાન છે અને કામ કરવાનો અનુભવ છે. તો લોકો જાણે જ છે કે ભાઈ આ વખતે આપણે ચેન્જિંગ કરી અને આવા યુવાન શિક્ષિત ઉમેદવારને વોટ આપીએ કે જેથી કરીને આપણા પ્રશ્નોને એ લોકસભામાં સારી રીતે વાચા આપી શકે. તે લોકોએ મન બનાવી લીધું છે. બિલકુલ. ખાસ કરીને આપે જેમ કીધું ભાઈ ખાતમુહૂર્ત ને વગેરે વગેરે, તો રાજમહેલ વિશે શું કહેશો? શું રિવરફ્રન્ટ વિશે કહેશો? શું મનોને રેલવે વિશે કહેશો? કે શું મનોને જે ઉદ્યોગ ક્ષેત્રે કે વગેરે વગેરે અમરેલી જે પછાત છે તો એના વિકાસવંતી અમરેલી બને, વિકાસવંતું અમરેલી બને એ માટેની આપની શું ઝંખના છે એક નાગરિક તરીકે? જે રાજમહેલ છે તો એને આપણે થોડા સમય પહેલાં એમ જોયું હતું કે ભાઈ એને રાજમહેલને રિનોવેશન કરવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ બધું કાગળ ઉપર છે. રિવરફ્રન્ટ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પણ કોઈ પણ કાર્ય ચાલુ થતું નથી. માત્ર મીડિયામાં, પ્રેસ મીડિયામાં આ બધી જાહેરાતો આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી તરીકે પાણીની પહેલાં પુષ્કળ વ્યવસ્થા હોવી જોઈએ, જે વ્યવસ્થા નથી. કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝ આવતી નથી. લોકો બેકાર છે, યુવાનો બેકાર છે, જેથી કરીને અમરેલી છોડી અને બીજા મોટા સિટીની અંદર રોજગાર માટે જઈ રહ્યા છે. એજ્યુકેશન માટે, રોજગાર માટે બીજા સિટીનો પસંદ કરી રહ્યા છે. શું કહે છે અમરેલીનો ટાવર, અમરેલીની ઠેબી ડેમ, અમરેલીનું રેલવે સ્ટેશન, અમરેલીનું એરોડ્રામ, શું કહે છે અમરેલીની ઝંખના? અમરેલીનો ટાવર છેલ્લા હું જોઉં છું ત્યારે 5 વર્ષથી એની ઘડિયાળ બંધ છે. આ લોકોને કોઈને નગરપાલિકાના હસ્તક હોય કે પછી સરકારના હસ્તક હોય, એ ટાવરની ઘડિયાળ પણ એક શરૂ કરાવી શકતા નથી જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ અમરેલીમાં ગાયકવાડી સરકારની આ જે
બનાવેલો ટાવર છે એ શરૂ છે એમ, પણ એવું કંઈ છે નહીં. પછી રેલવે સ્ટેશન છે, તો રેલવે સ્ટેશનમાં તો એક બાવા ગાડી વર્ષોથી આવે છે, અમે નાના હતા ત્યારથી જોઈ છે. એ ગાડી આજની તારીખે પણ આવે છે અને છેલ્લા ઘણા સમયથી કહે છે કે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને પાસ થઈ ગયું છે અને ખાતમુહૂર્ત થઈ ગયા છે, પણ મને નથી લાગતું કે આ શહેરની જનતાને બ્રોડગેજનો લાભ તાત્કાલિક મળશે. અમરેલી જિલ્લાની પ્રખ્યાત ઠેબી ડેમ શું કહે છે, શું કહેશો એના વિશે? ઠેબી ડેમ છે, તો ઠેબી ડેમના પાણી તો અત્યારે છે, પણ ઠેબી ડેમનો બીજો કોઈ યુઝ થઈ શકતો નથી. પણ એ વિશે તો આપણે જાજુ શું કહેવું એમ. બોલો, વિશેષમાં આપ કંઈ કહેવા માગતા હોય અને આવતા દિવસોમાં જે માહોલ અમરેલીની અંદર કેવો લાગે છે, તમારા એરિયાનો માહોલ શું છે, શું અમરેલીમાં શું કોનું ભરડું ભારે છે? અમરેલીનો માહોલ જોતાં મને તો એમ લાગે છે કે અત્યારે નવયુવાન આપણા ઉમેદવાર છે જેનીબેન ઠુમર, તેમનું પલડું ભારી લાગે છે, કારણ કે લોકોને ચેન્જિંગ જોઈ રહ્યું છે, વિકાસ જોઈ છે લોકોને, અને બદલાવ જોઈ છે, અને લોકોએ છેલ્લા 15-20 વર્ષથી અનુભવ્યું છે કે તેના પ્રશ્નને કોઈ વાચા આપી શકે એવો સક્ષમ ઉમેદવાર ત્યાં છે નહીં, અને ફરીવાર એવી ભૂલ કરવા માંગતા નથી. એટલે ચેન્જિંગ 100% છે. આપણા જેનીબેન છે એ જંગી બહુમતીથી ચૂંટાશે. બિલકુલ. તમે નગરપાલિકામાં અવારનવાર એમ કે નજીક છો અને તમે સત્યની સાથે ઘણીવાર એમ કે મેં તમને આક્રોશમાં પણ જોયા છે, હસતા પણ જોયા છે, તો શું કહેશો નગરપાલિકા વિશે? નગરપાલિકા વિશે તો શું કહેવું આપણે, કે નગરપાલિકાનું વહીવટ છે, તો અત્યારે નગરપાલિકામાં તો હું તો કર્મચારી તરીકે પણ રહેલો છું. નગરપાલિકાના અત્યારે કર્મચારીનો પગાર પણ એટલા ઘણા બાકી છે, અને સફાઈની દ્રષ્ટિએ તમે જોવો તો નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપેલો હોય પૂરી સફાઈ થતી નથી. અમુક એના સિક્યોર વિસ્તાર છે કે જ્યાં એના જ લોકો પદ ભોગવી રહ્યા છે કે સરકાર ચલાવી રહી, નગરપાલિકા ચલાવી, ત્યાં સફાઈ થાય છે, બાકી આખા શહેરમાં ક્યાંય સફાઈ થતી નથી. પાણીનો પ્રશ્ન એવો છે કે અવારનવાર પાણી 3-4 દિવસે આવે છે, પણ રેગ્યુલર પાણી નથી આપતું. આજે ગૃહિણી હોય, ઘર સંચાલિત જે ચલાવતી હોય એને સવારમાં પાણીની જરૂર પડે, પણ રાત્રે પાણી આવે, 10 વાગે આવે, બપોરે આવે, એટલે લોકો પાણીથી પણ કંટાળી ગયા છે. રોડ રસ્તા તો અમુક લગભગ બની ગયા છે, પણ અમુક શહેરને અમુક ગલીઓ ખાંચાને જાણી જોઈને મૂકી દેવામાં આવે છે, અમુક વિસ્તારને જાણી જોઈને મૂકી દેવામાં આવે છે. ત્યાં આજની તારીખે પણ ભૂગર્ભ ગટર બની ગયા, પણ રોડ બન્યા નથી. બિલકુલ. મને ઘરનું બજેટ વિશે મને મારા બેન મને ગેસના બાટલા વિશે શું ચર્ચા કરે છે, મોંઘવારી વિશે શું ચર્ચા કરે છે, અમરેલી જિલ્લાનો માહોલ મોંઘવારી વિશેનું શું કહે છે, વેપારીગણ જીએસટી વિશે શું કરી રહ્યા છે, હાલની શું પરિસ્થિતિ છે અમરેલી જિલ્લાની? મોંઘવારી વિશે તો એ રાષ્ટ્રીય મુદ્દો છે મોંઘવારીનો. આજે દરેક વર્ગને મોંઘવારી નડે છે, નાના માણસ, ગરીબ માણસથી મધ્યમ વર્ગ સુધીની દરેકને મોંઘવારી નડે છે. અને ભારત શહેરનું, ભારત દેશનું વોટિંગ જ મોંઘવારી ઉપર થવાનું છે. મોંઘવારીનો, શિક્ષિત બેરોજગારીનો, આ બધા મુદ્દા ઉપર જ વોટિંગ થવાનું છે, અને 100% બદલાવ આવશે. બિલકુલ. બોલો, વિશેષમાં કંઈ કહેવા માંગતા હો? વિશેષમાં પ્રજાને કહેવાનું છે કે અમરેલી શહેરની પ્રજા, અમરેલી જિલ્લાની પ્રજા શિક્ષિત છે, અને જોઈ વિચારી જાણી જોઈ વોટિંગ કરે. આગામી દિવસો આપણા ઉજ્જવળ બને, આપણું ભવિષ્ય ઉજ્જવળ બને, અને ભવિષ્યમાં ભૂલો કરે એવી ભૂલો ન થાય, અને શિક્ષિત ઉમેદવારને જે આપણા પ્રશ્નોને વાચા આપી શકે એવા ઉમેદવારને વોટ કરે. ઓકે, થેન્ક યુ. આપની ઓળખ, આપણું રહેવાસીનો? મારું નામ ડીડી પરમાર, અમરેલી શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, વ્યવસાય એડવોકેટ અને નિવૃત્ત કર્મચારી નગરપાલિકા. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે પ્રહલાદભાઈનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ. પ્રહલાદભાઈ, હાલની જે પરિસ્થિતિ છે કે ભાઈ મને શિક્ષિત ઉમેદવાર, અશિક્ષિત ઉમેદવાર, જે હાલની જે પરિસ્થિતિ અમરેલી શહેરની અંદર હાલી રહી છે કે ભાઈ મોંઘવારી શું છે, બેરોજગારી શું છે, અમરેલી જિલ્લાના વિકાસ વિશેની શું વાત છે, શું ખેડૂતોની શું વેદના છે, શું નવયુવાનોની વેદના છે, તો શું જણાવશો આપ? નમસ્કાર. પહેલાં તો આપનો ચેનલનો ખૂબ ખૂબ આભાર. અમરેલીમાં અત્યાર સુધીમાં આ પહેલીવાર એવું બન્યું કે અભણ ઉમેદવાર ભાજપ શાસિત આપ્યા છે. અમરેલીમાં અત્યાર સુધીમાં જે કોઈ ઉમેદવાર, જે કોઈ ચૂંટણી લડ્યા છે, એણે એ બધાય ઉમેદવારો હોય જે ચૂંટણી લડીને જીતા છે એ બધાય શિક્ષિત, થોડું ઘણું શિક્ષિત હોય છે. પણ હવે આ વખતે તો બહુ એટલે બહુ જેને ટૂંકમાં ભાષણ કેમ કરવું એ પણ ખબર નથી પડતી એવા ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ અમરેલીને આપ્યા છે. બરાબર. ખાસ કરીને મનોને જે આપો મનોને તમે ઉમેદવાર વિશેની ચર્ચા કરી તો બોલપેન વાળો ઉમેદવાર જોઈએ છે કે ભણેલ ગણેલા લે કે બોલપેન કે ચેક પૂછી ન શકાય કે ચેક રબર ને પેન્સિલ જેને કહેવાય કે રબર સ્ટેમ્પ, તો કેવો અમરેલીનો ઉમેદવાર આપ ઈચ્છો છો? અમરેલીનો ઉમેદવાર તો એવા હોવા જોઈએ કે શિક્ષિત હોવા જોઈએ, જેને લોકસભામાં જેને બધી સાથે ચર્ચા કરવાની હોય છે અને ત્યાં આખા ઓલ ઇન્ડિયાના તમામ ભાષાના લોકો સાથે વાતચીત કરવી કેમ કરવી એનું જ્ઞાન હોવું જોઈએ. હવે અમરેલીના જ ભાજપના જે અત્યારે ઉમેદવાર છે એને અમરેલીમાં કઈ રીતે વાત કરવી, અમરેલીના પ્રશ્નો માટે શું વાત કરવી એ નથી ખબર પડતી, તો લોકસભામાં કઈ રીતે પ્રશ્નો ઉઠાવશે? બરાબર. હાલના અમરેલીના શું પ્રશ્નો છે મનોને? ફોર એક્ઝામ્પલ આપ પણ ઘર ચલાવી રહ્યા હો તો મને શું ગેસના બાટલાનું શું અમારે બેન કહે છે, પછી ઘરના કરિયાણું લાવવાના બજેટમાં શું કહે છે, શું મોંઘવારી વિશે કહે છો, પછી આપણા દીકરા દીકરી ભણતા હશે તો એજ્યુકેશનની શું હાલની પરિસ્થિતિ છે, ફોર એક્ઝામ્પલ મોંઘવારી છે, બેરોજગારી છે, શું છે અમરેલીના પ્રશ્નો? અમરેલીનો મોટામાં મોટો પ્રશ્ન હોય તો અત્યાર સુધીના ભાજપના 15 વર્ષના સાંસદે ખાલી અમરેલીને કીધું છે કે બ્રોડગેજ આપશું ને આ આપશું, આપી નથી, હજી સુધી બ્રોડગેજનું કાંઈ થયું નથી. મોટામાં મોટો પ્રશ્ન એ છે. પાણીનો મોટામાં મોટો પ્રશ્ન છે. અમરેલીના રોડ રસ્તા ભૂગર્ભ ગટર જેવા જે અમુક પ્રશ્નો જે છે એનો કોઈ હલ થતો નથી. પછાત વિસ્તારમાં રોડ બનાવતા નથી, રોડ રસ્તા ભૂગર્ભ ગટર જેવા કોઈ સુવિધાઓ મળતી નથી. હું પોતે અમરેલી નગરપાલિકાનો સદસ્ય હોવા છતાં વારંવાર અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં વિપક્ષના કોઈ પણ વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર બનાવવામાં આવતા નથી. ચૂંટણી ટાણે 1-2 રોડ બનાવે, બાકી અત્યાર સુધીમાં આ રોડ બનાવ્યા નથી. અને આ વિસ્તારમાં અમરેલીમાં પછાતપણું જે ભાજપના રાજમાં જે પછાતપણું થયું છે કે અમરેલીનામાં વિસ્તારમાં બ્રોડગેજ છે, પાણીની વ્યવસ્થા છે, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે. અમરેલી શહેરના એ કોઈ વિસ્તાર નથી આવ્યા. મોટી યુનિવર્સિટી અહીં અમરેલીમાં આવી નથી. ભણતર બાબતે જોઈએ, શિક્ષણ બાબતે તો પણ એ પછાત છે એવું અમરેલીમાં અત્યારે અમરેલીના લોકો જાણી શકે છે. બિલકુલ. આપ દલિત સમાજના અગ્રણી પણ છો, તો જે આપના મનોને એરિયામાં કાંઈ પ્રશ્નો હોય કે આપના કોઈ એવા જેને કહેવાય કે હાલની પરિસ્થિતિ પ્રમાણે શિક્ષણમાં શું પરિસ્થિતિ છે કે આ જે આપના પ્રશ્નો હોય આપ જણાવી શકો છો? મારા વિસ્તારમાં તો તમામ પ્રશ્ન માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ ધ્યાન આપતા નથી. અને રોડ રસ્તા ભૂગર્ભ ગટર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાછળના પછાત વિસ્તારમાં તો ક્યાંય એવું બનતું જ નથી, ક્યાંય નાખવામાં આવતું નથી નવું. અને સ્ટ્રીટ લાઇટનો મોટો પ્રશ્ન અમરેલીની બાયપાસમાં ક્યાંય સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી અને બસ મોટા ખોટા બિલો બનાવે છે. ભૂગર્ભ ગટર હોય, પછી કચરાના હોય, કચરાના માટે અમરેલી શહેરમાં ખોટા મીડિયામાં આપે છે કે 1 નંબર આવશે અમરેલી નગરપાલિકાનો, સફાઈ બાબતે 0 અમરેલીમાં ગણાય છે. બિલકુલ. ખાસ કરીને મનોને શું કરે છે અમરેલીનો ટાવર, શું કરે છે અમરેલીનો રાજમહેલ, શું કરે છે અમરેલીનો રિવરફ્રન્ટ, શું કરે છે અમરેલીનો ઠેબી ડેમ, શું છે પરિસ્થિતિ? એક પણ જાતના ખાલી આ લોકો પ્રેસ મીડિયામાં અને ભાજપના લોકો અથવા નેતાઓ ખાલી પ્રેસ મીડિયામાં અને મોટી વાહ કરે છે. અમરેલીમાં એક પણ જાતનું અત્યાર સુધીમાં 1.5 થી 2 વર્ષ થયું અમને કાંઈ દેખાણું નથી. અને બીજી વાત એ છે કે ટાવર ચોકની વારંવાર ફરિયાદ કરી છે, વારંવાર ચાલુ કરવાના જે બેલ વાગે એની પણ અમે વારંવાર રજૂઆત કરી છે પણ ધ્યાન આપતા નથી. અને આ લોકો ખાલી ચૂંટણી ટાણે મોટા ખાલી ભાષણો કરે છે કે અમરેલીમાં આ આપશું પણ આપતા નથી. બિલકુલ. અમરેલી જિલ્લો એક ખેતી પ્રધાન જેને કહેવાય કે ખેતી પ્રધાન જિલ્લો છે, તો મનોને જે ખેડૂતોમાં શું કકળાટ જોવા મળે છે, પછી મનોને કપાસનો ભાવ છે, સિંગનો ભાવ છે, વગેરે વગેરે. આપ ગ્રામીણમાં પણ ગામડામાં પણ ફરતા હોવો છો, તો શું છે ગામડાના શું પ્રશ્નો છે, શું ખેડૂતોના શું પ્રશ્નો છે? ખેડૂતના પણ બસ મોટા બધા જાતના પ્રશ્નો તો આવતા જ હોય છે. અને આ પ્રશ્નો માટે ખાલી ખેડૂતને આવા કરવાનું ખાલી કામ કરે છે ભાજપના જે માનો કે સરકાર જે કાંઈ છે એ, બાકી કાંઈ કામ કરતી નથી. અને પોષણ ભાવના જે કાંઈ મળવા જોઈએ એ ભાવ અત્યારે મળતા નથી. બરાબર. શું છે માહોલ હાલની પરિસ્થિતિ અમરેલી જિલ્લાનો શું માહોલ છે, કોનું પલડું ભારે છે અત્યારે? તો જેનીબેન ઠુમર અમરેલી મત વિસ્તારના લોકસભાના ઉમેદવાર છે અને એનું શિક્ષિત તરીકે વધુમાં વધુ અમરેલીના લોકો ચાહના કરે છે. અને બીજું એક આવતી 2024માં લોકસભામાં મને એવું લાગે છે કે જેનીબેનનો વિજય થાય. બરાબર. વિશેષમાં મનોને આપ નાગરિક તરીકે કે ભાઈ યુવાનોની જે
અભ્યાસક્રમ ચાલી રહ્યો છે કે ભાઈ પેપર ફૂટવા કે વધારે પરિસ્થિતિ એટલી બધી ગંભીર કે પેપર ફૂટતા હોય વગેરે પ્રશ્નો જોવા મળે છે. પછી નોકરી વિશે યુવાનો ઝંખતા હોય છે કે ભાઈ મને નોકરી મળે. તો જે બેરોજગારનો બ અને મહેંગાઈનો મ, તો એ મને નહીં ક્યાંય આપણે પોસ્ટર જોવા મળતું હોય કે ક્યાંય એવી ચર્ચા થતી હોય કે હા એ શું કહે છે અમરેલીની જનતાની વેદના? અમરેલીની જનતાની વેદના વિદ્યાર્થીઓને કાંઈ પણ જાતની સુવિધાઓ મળતી નથી. અત્યારે ડૉક્ટર BR આંબેડકર છાત્રાલય છે એ આવ પડી ભાંગી છે. વારંવાર રજૂઆત કરવા છતાં સાવરકુંડલા ચોકડી પર આવેલી છે એમનામ અત્યારે ખંડેરની જેવી હાલત છે. ત્યાં આખા જિલ્લાના લોકો, બહારના લોકો પણ ત્યાં ભણવા આવતા હતા, પણ હવે આ છેલ્લા 3 વર્ષથી એમનામ ખંડેર જેવી હાલત છે. આવી અનેક સ્કૂલો બંધ થઈ ગઈ છે. અનેક જે રહેવા માટેની જે ઓલી છે છાત્રાલય, એ જે કોંગ્રેસના શાસનમાં ચાલુ થઈ હતી એ અત્યારે ખંડેર થઈ ગઈ છે. બિલકુલ. વિશેષમાં આપ કાંઈ કહેવા માગતા હોય, આપનો કોઈ પ્રશ્ન હોય કે આપ કોઈ ટિપ્સ આપવા માગતા હોય કે ભાઈ માનો ઉનાળાનો સમય છે તો વહેલું મતદાન કરવા જવું હોય કે જે એક પક્ષને મતદાન કરવું હોય તો જનતા જનાર્દન નક્કી કરે છે, તો આપનો શું અભિપ્રાય છે? મારો અભિપ્રાય એ છે કે શરૂઆતમાં જ દિવસમાં જે મતદાનની શરૂઆતમાં 7 વાગ્યાથી ચાલુ થાય છે તો વધુમાં વધુ મતદાન કરો અને સવારમાં વહેલું મતદાન પહેલાં આપણે એક જ ઉઠતા આવે તો એક જ ધ્યાન આપવું કે મતદાન કરી પાછી બાકી બીજું બધું કામ કરવું. એ જ દર્શક મિત્રો, ખાસ કરીને પ્રહલાદભાઈ પોતાની વેદના પણ કીધી, પોતાની જે ઉત્સાહ પણ બતાવ્યો, પોતાના અમરેલી જિલ્લાના વિકાસ વિશેની પણ વાત કરી, ખેડૂતો વિશેની વાત કરી અને એમણે ખાસું બધું જણાવેલું છે. એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.